નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ ચૂંચનમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો. જે આપણે પ્રિન્સેસ કટ હોય તો આપણે આગળ આવ્યું હોય તો પ્રિન્સેસ કટ બ્લાઉઝમાં કેવી રીતના પરફેક્ટ ફિટિંગ કરવું આજે તમને સમજાવીશ. પહેલેથી ભાઈઓ બહેનો શીખે એને આપણે પ્રોબ્લેમ થતો હોય, કોઈ અહીંયા આપણે ખોલ આવતી હોય, કોઈ ક્રીઝ આવે, એ રીતના તમને ઘણી બધી મુશ્કેલી પડતી હોય તો આજે તેનું સોલ્યુશન બતાવીશ. આપણે આગળ આ પ્રિન્સેસ કટ બ્લાઉઝનું આગળ આવ્યું છે, પાછળ નથી, તો એનું ફિટિંગ કેમ કરવું તમને સમજાવું. આ રીતે આપણે પહેલા બ્લાઉઝને ઉથમું કરી લેવાનું છે, પલટાવી લે. આના બધાય પાર્ટ મેં મારા ચેનલમાં વિડીયો અપલોડ કરેલા છે. કટિંગ કેમ કરવું, તેની આપણે સિલાઈ કેમ કરવી, ગળાનું ફિનિશિંગ કેમ લેવું, બાંય કેવી રીતના લગાવી, નીચેની પટ્ટી કેવી રીતના લગાવી, એ બધા વિડીયો મેં અપલોડ કરેલા છે મારી ચેનલમાં. તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે એમાં જોઈને શીખી લેજો. આજે આપણે પરફેક્ટ રીતે ફિટિંગ શીખવાના છીએ. પ્રિન્સેસ કટ બ્લાઉઝ હોય ને આગળ આવ્યું હોય તો કેવી રીતના તમારે ફિટિંગ લેવું એ જરૂરી છે, એટલે તમને આજે હું સમજાવીશ. આ રીતે આપણે સ્લીવ પણ મોટી છે, આ બ્લાઉઝમાં 11ની છે. તો હવે પહેલાં આપણે કેવી રીતના સ્લીવનું ફિટિંગ લેવું એ તમને સમજાવું. 10ની છે બરોબર, તો 5નું આપણે ફિટિંગ આવશે. એનું અડધું આવે, તમારે જે સ્લીવ હોય એનું અડધું તમારે કરવાનું. તમારે બ્લાઉઝમાં માપીને પણ કરી શકો. તમારી પાસે પરફેક્ટ ફિટિંગ હોય બ્લાઉઝનું તો એનું માપ કરીને પણ તમે કરી શકો. આ બંને સાઈડ આપણે 5 માર્કિંગ કરી લીધું બરોબર. આપણું 5નું ફિટિંગ છે. હવે આપણે 7 પહોળાઈ આવી ગયા છે, તો આ રીતે તમારે પહેલાં વ્યવસ્થિત ગોઠવી લેવાનું. આ રીતે બ્લાઉઝ ને તમે જોઈ શકો છો, આપણે ગાજ બટન પટ્ટી છે તેને પરફેક્ટ રીતે મેં રાખી દીધી છે. હવે આપણે 32ની છે બરોબર, તો આપણે 16 દુ 32 થાય, તો આપણે 32ની સાથે પડે પણ 16.5 લેવાનું. થોડું આપણે લૂઝિંગ રાખવાનું છે, કેમ કે મારે થોડુંક આ પ્રત્યક્ષ માપનું લીધેલું છે એટલે મેં અડધો ઇંચનું લૂઝિંગ રાખ્યું. તમારે તમારી રીતના લેવાનું છે બ્લાઉઝમાં માપીને. આ રીતે બંને સાઈડ સિલાઈનું એક સરખું છોડી દેવાનું છે. હવે આપણે કમરે જવાનું છે, તો કમરે કેવી રીતના લેવાનું એ તમને સમજાવું. તો મારે 26ની કમર છે એટલે 13 બરોબર, 13 દુ 26 થાય. આપણે એ રીતના અડધું લેવાનું છે. આ રીતે તમે બ્લાઉઝમાં માપીને આ રીતે તમારે ફિટિંગનું માર્કિંગ કરવાનું છે. હવે તમને બતાવું, તમને ન ફાવતું હોય, સીધી તમારે સિલાઈ ન આવતી હોય તો આ રીતે તમારે પહેલાં માર્કિંગ કરી લેવાનું બરોબર, એટલે તમારે પરફેક્ટ રીતે ફિટિંગ થશે. આ રીતે તમે જોઈ શકો છો મેં માર્કિંગ કરી લીધું. હવે ફિટિંગ કેમ કરવું એક સાઈડ તમને બતાવી દઉં. હવે આપણે મશીન ઉપર આવી ગયા છીએ, તો પહેલાં આપણે આ જે ધાર છે આપણે કવર સિલાઈ કરેલી એમાં આપણે લગાવવાની છે. આ રીતે આપણે પહેલાં ધાર ઉપર સિલાઈ લેવાની, પછી આપણે ફિટિંગ લેવાનું બરોબર. આ ખાસ ધ્યાન દેજો, કેમ કે આ કાપડ છે આપણે બેસી જાય એટલા માટે. આ રીતે એકદમ સરસ રીતે તમારે ધાર ઉપર સિલાઈ લગાવી લેવાની. પહેલાં કવર સિલાઈ હોય એટલા માટે મેં આગળના વિડીયોમાં એ બતાવેલું. એવી રીતના તમારે સીધી સાઈડ પહેલાં લગાવવાની, પછી ટક્સ કેમ લેવાના, નીચેની કમરને આપણે ફિનિશિંગ કેમ લેવું એ આગળના વિડીયોમાં બતાવેલું છે. એ બધા વિડીયો ન જોઈએ તો જરૂર જોઈને શીખજો. આ રીતે આપણે એક ધાર ઉપર સિલાઈ લગાવી લીધી. હવે આપણે ફિટિંગનું માર્કિંગ કરેલું છે, તમે જોઈ શકો છો. હવે એ ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે બરાબર. આ રીતે લોકવાળી સિલાઈ લગાવી દીધી. એક સરખું કાપડ રાખવાનું છે અને સિલાઈ લેવાની છે આપણે બરાબર. આ રીતે જે પણ માર્કિંગ કરેલું છે તે પ્રમાણે જ લેવાનું છે. એનું ખાસ ધ્યાન દેજો, તો તમારે પરફેક્ટ ફિટિંગ આવશે. એક સાઈડ સિલાઈ લગાવી લીધી છે. આમાં તમારે 2-3 સિલાઈ આ રીતે લગાવવાની, એટલે આપણે લૂઝિંગ જોતું હોય ગમે ત્યારે તો તમે
કાઢીને આ સિલાઈ કાઢીને આનું લૂઝિંગ લઈ શકો, એટલા માટે એવી રીતના તમારે લગાવી લેવાનું છે. હવે બીજી સાઈડ આપણે કેવી રીતના ફિટિંગ લેવું તમને સમજાવી દઉં. આ રીતે આપણે પહેલાં જેવી રીતના આગળ આપણે બતાવેલું એ રીતના ધાર સિલાઈ લગાવવાની. કમરના ભાગેથી મેં લીધું, પહેલાં આપણે માઈની સાઈડથી આપણે ફિટિંગ લીધું, આ કમરની સાઈડથી, કેમ કે આપણું માર્કિંગ દેખાય ને આપણું કાપડ આ સાઈડ આપણા જે પાટિયું છે ને એ સાઈડ રહી, એટલા માટે તમારે આ રીતના ફિટિંગ લેવાનું હંમેશા, એટલે તમને માર્કિંગ પણ દેખાય ને પરફેક્ટ તમારું ફિટિંગ પણ આવે. એક આપણે બાંયની સાઈડથી લેવાનું, એક કમરના નીચેથી પાર્ટથી ને એક ઉપરના પાર્ટથી. આ રીતે તમારે બંને સાઈડથી ફિટિંગ લેવાનું છે. જે રીતના હું બતાવું છું એ રીતે કરવાનું છે તમારે. આ રીતે આપણું થઈ ગયું. હવે આપણે આ માર્કિંગ કરેલું છે બરાબર, તો ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. આમાં તમારી સીધી સિલાઈ આવવી જોઈએ, માર્કિંગ કરેલું છે તે પ્રમાણે, તો તમારે વધઘટ પણ કાપડ નહીં થાય ને કોઈ જગ્યાએ તમારે ક્રીઝ આવે જે આપણે ફોલ પડે એ પણ નહીં થાય. એ રીતે તમારે ખાસ ધ્યાન દઈને ફિટિંગ કરવાનું છે. આ રીતે આમાં આપણે 2-3 સિલાઈ લગાવવાની છે, તો સિલાઈ લગાવી લઉં છું. તમે જોઈ શકો છો આ રીતના મેં અંદર 3 સિલાઈ લઈને આપણે આ સીધો પાર્ટ કરી લીધો બ્લાઉઝનો. આ રીતે તમારે પરફેક્ટ ફિટિંગ આવશે. આ રીતે તમે જોઈ શકો છો બંને સાઈડ આપણે તમને બતાવેલું એ રીતના પરફેક્ટ ફિટિંગ લેવાનું છે. એકદમ તમારે જે બ્લાઉઝનું ફિટિંગ તમારે જોઈએ તે પ્રમાણે થશે. આ રીતે તમારે ફિટિંગ કરતાં શીખવાનું છે. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો ખૂબ ખૂબ ધન્યવાદ.